નમસ્કાર, હું આજે આવ્યો છું રા તાલુકામાં. જ્યારે જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટનો તહેવાર અહીંયા ઉજવવામાં આવશે, જ્યારે જિલ્લા કક્ષા વાવથરા દ્વારા જ્યારે આ રા તાલુકો પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે હું રા તાલુકાના દ્રશ્યો પણ બતાવું છું. આજે રંગબેરંગીથી આજે રા તાલુકો પણ રંગાઈ ગયો છે અને તડામાર 15મી ઓગસ્ટ માટે તૈયારી ચાલી રહી છે. જ્યારે અહીંના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અહીંયા જ્યારે ઝંડો ફરકાવવામાં પણ આવશે, ત્યારે તમે જોઈ શકો છો અહીંયા બેરંગીના જ્યારે ચારે બાજુ જ્યારે ઝંડો અને તિરંગા આપણને જોવા મળશે. જ્યારે કેમેરામેન ચારે બાજુ બતાવશો અને અહીંના લોકોમાં પણ રા તાલુકાના ખુશી છે, કારણ કે નવનિયુક્ત જિલ્લાની અંદર જ્યારે રા તાલુકો પસંદ કરવામાં આવ્યો છે, ત્યારે અહીંનો આવો ભવ્ય તહેવાર પણ ઉજવવામાં આવશે. અમીર સુતાર વાવથરા જ્યારે 15મી ઓગસ્ટનો તહેવાર આજે રા તાલુકામાં ઉજવાઈ રહ્યો છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે. બધાની લાગણી હતી કે કંઈક મોટું ફંક્શન જેવું અમારા રાહમાં થાય અને આ સ્વતંત્ર દિવસનું 15મી ઓગસ્ટનું જે લાભ મળી રહ્યો છે, જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ અહીંયા થઈ રહ્યો છે, એના માટે બધા બહુ ખુશ છે અને બહુ સારી વાત છે. જ્યારે આપણી સાથે મુકેશભાઈ જોડાણા છે અને જ્યારે વાવથરાજના શિક્ષણ સમિતિના ચેરમેન છે, શું કહેશો? આજે ભગવો લહેરાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે? આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સમગ્ર આખા જિલ્લાનો કાર્યક્રમ આપણા રાહમાં થતો હોય, રા તાલુકામાં અને રા ગામમાં, એટલે આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ. જેમ 26મી જાન્યુઆરીમાં આખા ગુજરાત રાજ્યનો થરાદની અંદર યોજાયો હતો અને આ વખતે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ને એમને જે મહેનત કરી અને આપણે રાહને જે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપ્યો છે, એટલે આખા તાલુકામાં એક પ્રસંગ જેવો ખુશીનો માહોલ છે. શું કહેશો કાકા? આજે જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે, જ્યારે ભગવો લહેરાઈ રહ્યો છે, કેવી ખુશી? આ બહુ ખુશી છે કે આપણા અધ્યક્ષ સાહેબનો બદલાવ થઈ અને નવનિર્મિત તાલુકાનો લાભ મળ્યો એ સાહેબનો અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શું કહેશો પ્રમુખ, કેટલા લોકો અહીંયા જોડાશે? અંદાજિત 10,000 પબ્લિકની અમારી ગણતરી ઓછામાં ઓછી છે અને સાહેબ અહીંયા હશે તો માણસો તો ઓલરેડી આ પહેલું રા તાલુકામાં પહેલું આવું ફંક્શન થઈ રહ્યું છે, તો પબ્લિક 100% મોટી સંખ્યામાં જોડાશે. શું કહેશો સાહેબને, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જ્યારે વાવથરા જિલ્લો બનાવ્યો અને આજે રા તાલુકાની અંદર આટલી મોટી જો ભેટ આપતી હોય તો શું કહેશો સાહેબ? એ સાહેબના હસ્તક જ આ બધું થઈ રહ્યું છે અને ખૂબ ખૂબ આભાર એમનો. શું આવનારા સમયનો વિકાસ છે ખરા? બિલકુલ બહુ મોટા પાયે વિકાસના પગલાં ઓલરેડી રાહમાં પડી રહ્યા છે અને રાહ આગળ વધી રહ્યો છે. આપ ખુદ જોઈ રહ્યા છો. જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમને પણ પ્રશ્ન પૂછીશું, કેવી ખુશી છે જ્યારે અહીંયા તમારું ગામ 3-4 કિલોમીટર દૂર છે, જ્યારે આજે રાષ્ટ્રીય લેવલ જેવો આજે તહેવાર દેખાઈ રહ્યો છે 15મી ઓગસ્ટ? આ રા તાલુકો બન્યા પછી 15મી ઓગસ્ટમાં જિલ્લા લેવલનો વાવથરાજનો મોટો કાર્યક્રમ રાખ્યો, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આ રા તાલુકાની બધી પ્રજા ખુશ છે અને ખૂબ ખુશથી અહીંયા આવશે.